અને હવે વાત કરીશું મેઘરાજા ક્યાં કરવાના છે મહાપ્રહાર તેની। તો આગામી 48 કલાક બાદથી રાજ્યમાં જામશે મુશળધાર વરસાદી માહોલ। હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ 30મી જુલાઈથી લઈને 4 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી છે। હવામાન વિભાગે અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે। અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે તેમ છે। મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં સૌથી પ્રચંડ પ્રહાર જોવા મળવાનો છે। अड़तालीस कलाक बाद मुसळधार आफत। दक्षिण गुजरात थशे पाणी पाणी। सौराष्ट्र थशे जळथी तरबोळ। मध्य गुजरात थशे जळबंबाकार। मेघराजा आवशे धमधोकार। मात्र 48 कलाक बादथी ज गुजरातमां फरी एकवार जोवा मळशे मेघतांडव। दक्षिण गुजरातथी लईने सौराष्ट्રના अनेक जिल्ला पाणी पाणी जोवा मळशे। 30 जुलाईथी राज्यमां मेघराजा आक्रमणની શરૂઆત કરી દેશે। 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના એંધાણ છે। નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે 5 થી 10 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। સુરત, ભરૂચ, નવસારીમાં પણ ભારેની શક્યતાએ યલો એલર્ટ અપાયું છે। 4 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે। 30 से लेकर 2 अगस्त तक इसमें हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग है। इस 30 जुलाई को हमारा जो रेनफॉल एक्टिविटी है बढ़ने का संभावना रहेगा। वेरी हैवी रेनफॉल इसमें दिया गया है ऑरेंज वार्निंग के साथ। नर्मदा, डांग और तापी के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में। 31 जुलाઈએ રાજ્યમાં અનેક જિલ્લામાં અતિ ભારેની શક્યતા છે। છોટાઉદેપુર, નર્મદામાં અતિ ભારેની શક્યતાએ રેડ એલર્ટ છે। પંચમહાલ, દાહોદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાએ યલો એલર્ટ છે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। 31 जुलाई को और एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। 2 डिस्ट्रिक्ट में दिया गया है, छोटा उदयपुर और नर्मदा के लिए दिया गया है। वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ। आनंद, पंचमहल, दाहोद, वडोदरा, भरूच, सूरत और बाकी जो दक्षिण के जिला है इसमें ऑरेंज वार्निंग दिया गया है। आइसोलेटेड इक्का दुक्का स्थानों में वेरी हैवी रेनफॉल का वार्निंग है। તો 1 ઓગસ્ટે પણ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની શક્યતાએ એલર્ટ અપાયું છે, જ્યારે 2 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં વરસાદ ધડધડાટી બોલાવે તેવી શક્યતાએ એલર્ટ જાહેર કરાયું છે। શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ જુલાઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને તેને પગલે હાલ રાજ્યમાં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ વરસ્યો છે। અંબાલાલની ડરામણી આગાહી। ખાબકી શકે છે 20 ઇંચ વરસાદ। મધ્ય ગુજરાતમાં આવશે પ્રચંડ વરસાદ। આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી ગઈ છે। અંબાલાલ પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર પૂરની પરિસ્થિતિ જોવા મળી શકે છે। જો કે આ વખતે મધ્યપ્રદેશની સરહદથી જોડાયેલા ભાગોમાં અતિ ભારેની શક્યતા છે। આગામી 48 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે। જો કે બુધવારથી વરસાદની તીવ્રતા વધશે અને 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। કેટલાક ભાગમાં 8 ઇંચથી લઈ 20 ઇંચ સુધી વરસાદ ખાબકશે, એટલે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે। ભરૂચના ભાગો, આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે।
પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. લગભગ કોઈ ભાગમાં હળવા મધ્યમથી લઈને 8, 10, 15 અને 20 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહે. એટલે આ સિસ્ટમના કારણે ફરી પાછો જળભરાવ થવાની શક્યતા રહે કિરુલભાઈમાં. અંબાલાલ પટેલની આગાહી મુજબ 9 ઓગસ્ટથી ફરી વરસાદ ધબધબાટી બોલાવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા છે, તો કોરા ધાકોર રહી ગયેલા સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડે તેવા એંધાણ છે. 9 ઓગસ્ટથી પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં આઈઓડી પોઝિટિવ થવાની શક્યતા છે, જેના કારણે ઓગસ્ટમાં સારો વરસાદ, કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના બીજા ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આમ આગામી દિવસોમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતની ધરા ફરી એકવાર જળથી તરબોળ જોવા મળશે. નદીઓ ગાંડીતુર બનશે અને ડેમ પણ થશે છલોછલ. બ્યુરો રિપોર્ટ, TV9.